આણાની રસમ છે મને છતાં તોય કરસોડે બિચારા બાય બાય. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા વ્લોગ જોતા એટલે બધા મજામાં તો હોય છે. અને બધાને પહેલાં તો જય મચરામ, રામ રામ ને સીતારામ, અને બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારને વાગી જશે 8:30 જેવું થઈ ગયું છે. અને આજ આપણે મસ્તી સવાર થઈ ગઈ છે. અને આજે આપણે પાછું ફરીને નવો દિવસ ઉગી જશે અને નવું કામ મળી જશે આપણને. અને આજ આવે છે આણું તેડવા, અને આણું તેડવા ને આમ ભાભીને તેડવા, અને આમ કહેવાય તો કે આણાની રસમ છે, એવી બધું છે પ્રોસેસ. અને હવે મહેમાન આવે એની વાટ છે, કેમ કે આપણે તો બધી તૈયારી કરી નાખી છે. અને ખાવા પીવાનું બધું બને છે. હજી મહેમાન આવે પછી હવે રસમ શરૂ થાય. અને આણાની રસમ છે તો આપણે ઠેરો ઠેર લગન બ્લોકમાં બેઠા રહેજો અને મજા આવે જોવાની. તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો જોઈએ આખા દિવસનું આપણે કેવી રસમ થાય, કેમ થાય, કેમ નહીં, બરાબર? કેમ કે આપણે આગલા બધા વ્લોગ તો જોવે જ હશે તમે. અને આમેથી વ્લોગ થોડાક આપણે ટાઈમના અભાવથી લેટ થાય છે, કેમ કે ટાઈમ નથી રહેતો એટલે પાછળ એડિટ બહુ મોડા એડિટ થાય. કેમ કે મેરેજ બધા પતી જાય પછી આપણે મેરેજના વ્લોગ બતાવ્યા હતા, એટલે એવી બધી પ્રોસેસ છે. અને આજ આવે છે આણું વળવા, તો આપણે જોઈએ આણાની રસમ. હાલો તો બેઠા રહેજો છે એટલે વ્લોગમાં. મહેમાનની બધી તૈયારી કરીને બેઠા, મહેમાન નહીં આવતા. ધરો તો ખરા કરો લ્યો કાજી બેન. મહેમાનની ફૂલ તૈયારીમાં હે, ખાટલા બાટલા બધું કમ્પ્લીટ હે જો, પણ તમે મહેમાન ને આવતા. હાલો તો જોઈએ હવે રસોઈમાં હું કેટલે પૂગ્યું એમ, કેમ કે અમારે રસોઈ પાછો નવો ગોઈતો છે. ફાઇનલી આપણે મહેમાન આવી ગયા. મહેમાનને ચા પાણીને એવું પીવડાવીને આપણે આવ્યા છીએ માથે ધાબામાંથી. અને હમણાં ઘડીક રહીને પછી મહેમાનને બપોરા રોંઢા પાણી કરાવી રવાના કરી પછી જવાનું છે આપણે ઘેરે. હાલે તો જોઈ મહેમાનો કેમ છે કેમ નહીં. મોટો થાય રસકોલી મહેમાન એ છતાં તોય, કેમ કે નીરું પડે એમાં તો કે હાલે નિમાલને મહેમાન હોય કે ગમે એ હોય. હરખે નાખી દેતો મોટા. આ બધા મહેમાન ભૂખા છે બિચારામાં આવા એક જ ધારા વગાડે તો હે. આ બધા મહેમાન ભૂખા છે એક જ ધારામાં આવા જ ખાઈ લો. 12 વાગી જાય ને. અને આને અમારે આમ શક્કર ચડે બિચારા. તો મહેમાન તો કઈ દીકું આવી જાય અને જમવા બેસી જાય. હાલો તો હવે જમવાની દે. બધા મહેમાન બેસી ગયા છે, જમી બેસી ગયેલા છે. તો જો મહેમાનને આપણે બપોરનું જમાડી કાઢીને રવાના થઈ ગયા. અને આપણે હવે કોમલની બધા વાસણ એવું ધોવે છે, એ બધા વાસણ ધોઈ નાખે પછી આપણે દઈ ઘર ભેગી નથી રહી આપણે હતી. અને ત્યાં લગન આપણે ધાબામાંથી વી આવે છીએ ને આપણે ઘડીક વાર હવે લાંબા થઈ જઈએ, કેમ કે હાવ એટલે થાકી ગયેલા છીએ જેવા કહો એવા. હાલો તો હવે ઘેરે ભાગી દઈ. પેલા બધું તો બાંધી દીધું છે. અને હવે આ મહેમાન યાર ભાગ્યા છે. હાલો તો શોભા બેન ભાગી દઈ. આજે મેરા ભૈયા તો હાલો તો બેટા ભાગવું છે. ના રોકાઈ જાવ ને આજ નથી.
રોકાવું નહીં બેટા. હાલો આવજો, બાય બાય. આવજો, બાય બાય. બાય બાય. તો જો આપણે જાનવેરથી ઘેરે તો અહીં બેલા તો બે એવા છીએ હવે, અને તળાજામાં થોડુંક અમથું કામ હતું, પછી રખડતા એમનો બે એવા આપણે, અને ઘેરે પૂગી જા નાથી પછી રહેતા રહેતા જીસીબીમાં ફેરામ બી એવા, કેમ કે 6-8 દિવસથી આપણે કંઈ મેલામાં જતા નહીં, એટલે એક જ ધારા ફોન આવતા કે ભાઈ જીસીબીમાં ટ્રેક્ટર ચાલે છે, આવો ફેરામ. પણ મેં આપણે કાંઈ લગ્નમાં હતા એટલે આપણે કાંઈ કીધું નહોતું, એટલે આપણે તરત ને તરત પછી ફેરામ બી એવા ઘેરે આવ્યા ભેગાથી, અને આપણે લગભગ 4 કોઈ એવા પૂગી જાય, અને અત્યારે 7 જેવું વાગી જોઈએ, પછી 4 વાગ્યાના પછીને આપણે ફેરામાં જ વી આવેલા છીએ, અને હજી હાલે છે, અને 8-9 વાગ્યા લગ્ન હાલશે એમ કહે છે, પછી ઘેરે જવાનું છે. અને જો તમને અત્યારે લગન આપણો વ્લોગ જોવાની મજા આવી હોય, અહીંયા સુધી તમને જો આપણો વ્લોગ જોવાની મજા આવી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ કરતા રહેજો આવો નવો. હાલો તો મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય મસ્તરામ અને બાય. હાલો તો મળીએ નવા વ્લોગ સાથે, અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.